નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. કોન્સ્ટેબલ માટેની પરીક્ષા 14મી જૂનના દિવસે લેવાશે. ઘણા વિદ્યાર્થીઓ તડામાર તૈયારીમાં છે. અત્યારે હાલમાં લાઇબ્રેરી સાથે દોસ્તી કરી લીધી હશે અને બહુ બધું તમે વાંચતા હશો. પણ દોસ્તો, અત્યારે હાલની અંદર હું તમને એ સમજાવું કે જેમ જેમ સમય નજીક આવે એમ વિદ્યાર્થીઓમાં એક પ્રકારે ચિંતાનો ભાવ આવે. વિદ્યાર્થીઓમાં એક પ્રકારે હળબડાટી આવે કે કઈ રીતે મારે કરવું, મારે કેટલું કરવું, રિવિઝન કઈ રીતે કરવું, અત્યારે હાલમાં હું આખા વિષય કરી નાખું, ટોપિક મુજબ કરું, હું કયા પ્રકારે કરું. જેમ જેમ સમય નજીક આવે એમ પોઝિટિવ કરતાં નેગેટિવ વિચાર વધારે આવવાની શક્યતા હંમેશા રહે. તો જેમ પરીક્ષાની તારીખ નજીક આવશે એમ વધારે તમને આ પ્રકારે ઉકળાટ થશે. તો એટલા માટે થઈને હું આ એક વિડીયો બનાવવા માટે આવ્યો છું કે મારે તમને કેટલીક માહિતીઓ જરૂરી દેવી છે. આ છેક સુધી વિડીયોને તમારે જોવાનો, તમને આમાંથી બેનિફિટ થશે, તમને માનસિક રીતે ઘણી રાહત થશે. મારે તમને દોસ્તો એ સમજાવવાનું છે કે અત્યારે હાલમાં તમારી પાસે જે સમય રહેલો છે એનો સદુપયોગ કરવા માટે એક પ્લાનિંગ સચોટ બનાવો કે મારે પરીક્ષા સુધીમાં આટલી બેઝિક તૈયારી કમ્પ્લીટ કરી દેવાની છે. સિલેબસ સંપૂર્ણ તમે ન કરો તો કાંઈ જ વાંધો નથી, પણ તમારે બેઝિક જે તૈયારી ગણી શકાય ને એટલી કમ્પ્લીટ કરી દેવાની છે. અને મારા મત પ્રમાણે તમારી બેઝિક તૈયારીનો મતલબ શું થાય, તો મારા મત પ્રમાણે તમારી બેઝિક તૈયારી એટલે, જો આપણે જનરલ સ્ટડીની વાત કરતા હોઈએ તો જનરલ સ્ટડીમાં તમે જે જગ્યાએ ભણતા હોય એની લેક્ચર નોટ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યાર પછી તમારી પાસે જીકેની એક બુક સારી હોવી જોઈએ જનરલ નોલેજની. ત્યાર પછી તમને પાઠ્યપુસ્તક તો વાંચેલા હોવા જોઈએ જીસીઆરટી, અને તમે PYQs કરેલા હોવા જોઈએ. જો આટલી બાબત તમારી એકદમ કડકડાટ હોય તો તમારે પર્ટિક્યુલર વિષયો વાંચવાની જરૂરિયાત રહેતી નથી. ક્લાસ 3ની પરીક્ષાઓ તમે જ્યારે દેવા માટે જાઓ તો મારી દ્રષ્ટિએ એકદમ પાયાની તૈયારી છે, બેઝિક તૈયારી છે. ત્યાર પછી મેથ્સ અને રિઝનિંગના જે ચેપ્ટર્સ અત્યાર સુધી તમે કર્યા હોય તો એ ચેપ્ટર્સની અંદર તમે રિવિઝન કરી શકો. હજી આપણી પાસે ઘણો ટાઈમ છે ભાઈ. મેથ્સ રિઝનિંગમાં તમે જે અમુક ચેપ્ટરને સ્કીપ કર્યા હોય, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય, તો એને તમે હજી કરી શકો એમ છો. ત્યાર પછી જે વિદ્યાર્થીનું મેથ્સ રિઝનિંગ નબળું રહેલું છે એ બધા જ ચેપ્ટર કદાચ ન કરે પણ પરીક્ષા લક્ષી જે ખૂબ અગત્યના છે ને એમાંથી સવાલ આવે જ એવા ચેપ્ટરનું લિસ્ટ તૈયાર કરી અને એકદમ સચોટ રીતે કરે. પછી જે ચેપ્ટર નથી આવડતા એની અગત્યની ટાઈપ કરી નાખે. એટલે અત્યારે હાલમાં હું તમને એમ સમજાવું કે તમારી બેઝિક તૈયારી જે રહેલી છે એ કમ્પ્લીટ કરવાની આ બાબતો, અને એકવાર થઈ ગયા પછી રિવિઝન સતત કરવાનું, મેથ્સ રિઝનિંગની નિયમિત પ્રેક્ટિસ કરવાની. હવે વાત એમ રહેલી છે કે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં મોક ટેસ્ટ દેવાના મૂડમાં આવી ગયા હોય છે. ઘણી અત્યારે ઇન્કવાયરી અમારી શરૂ થઈ ગઈ છે કે મોક ટેસ્ટ ક્યારે લેવામાં આવશે. મોક ટેસ્ટનો મતલબ થાય ફૂલ સિલેબસ ટેસ્ટ. હવે ફૂલ સિલેબસ ટેસ્ટ મારી દ્રષ્ટિએ તમારે થોડી રાહત જોવી જોઈએ. અત્યારે હાલમાં મોક ટેસ્ટ જેવી થોડી ઉતાવળનું કામ છે, કેમ કે તમે હજી સંપૂર્ણ સિલેબસ પૂર્ણ ન કર્યો હોય અથવા પૂર્ણ કર્યો તો રિવિઝન ન કર્યું હોય, અને અત્યારે હાલમાં તમે જો મોક ટેસ્ટ દેવા માંડો ને એમાં માર્ક્સ ન આવે તો વળી પાછું ડિમોટિવેશન થાય. એટલે મોક ટેસ્ટ આપણે ક્યારે દેવી જોઈએ, તો કે મારી દ્રષ્ટિએ મોક ટેસ્ટ આપણે દેવી જોઈએ મે મહિનામાં 15 તારીખ પછીનો જે સમય હોય ત્યારે મોક ટેસ્ટ આપણે દેવાય. અથવા તમે એવું કરી શકો કે મોક ટેસ્ટ તમે જૂન મહિનાના પહેલા વીકથી શરૂ કરી શકો. તો અત્યારે આ એપ્રિલ મહિનાની અંદર જે અડધો મહિનો છે આપણી પાસે અને મે મહિનાનો જે સમય છે એની અંદર તમારે એવા ટોપિક્સ પહેલા તો કરી લેવા જોઈએ, ટોપિક વાઇઝ રિવિઝન કરી લેવું જોઈએ જેનાથી આખો સિલેબસ આપણો કવર થાય. આખો સિલેબસથી મતલબ એ ન થાય કે તમે શબ્દ છે બધા ટોપિક કરી નાખો. તમે અમુક મુદ્દાઓને સ્કીપ કરી શકો. સિલેબસમાંથી 100% કરવું જરૂરી નથી હોતું. તમે 75 થી 80% સિલેબસ એકદમ રિવિઝન સાથે કડકડાટ કરીને જાઓ ને દોસ્તો, તોય મેરિટમાં નામ તમારું આવે જ. હમણાં હું તમને આખો એનાલિસિસ સમજાવવાનું છું ગયા વખતનું કોન્સ્ટેબલનું પેપર લઈને. એટલે અત્યારે હાલમાં મોક ટેસ્ટ તમારે દેવાનું ટાળવાનું. અત્યારના સમયમાં શું કરવાનું, તમે જે અત્યાર સુધી વાંચ્યું એનું રિવિઝન ટોપિક વાઇઝ કરી દો. તમે જે અત્યાર સુધી સ્કીપ કરેલા મુદ્દા હોય ને વળી પાછા પરીક્ષા લક્ષી હોય તો એ તમે ભણી શકો અત્યારે. ત્યાર પછી અત્યારે હાલમાં તમારે શું નહીં કરવાનું, તો બીજા કોઈ શું વાંચે છે ને એ નહીં જોવાનું. તમારું એક યુનિક શેડ્યુલ હોવું જોઈએ. તમારે તમને જેની પર ભરોસો બેઠશો એની સાથે વિચાર વિમર્શ કરીને તમારે એક સરસ શેડ્યુલ બનાવવાનું. એમાં તમારા નબળા વિષય કયા છે, એમાં જો નબળો વિષય વળી પાછો પરીક્ષા લક્ષી હોય તો વધારે ફોકસ એ કરવું પડે. ત્યાર પછી તમે અત્યાર સુધીમાં જે વાંચ્યું એ કેટલું વાંચ્યું છે ને કેટલું બાકી છે, આ બધી બાબત ઉપર આધાર રાખે. એટલે બીજો શું વાંચે છે એના આધારે આપણી કલ્પના ન થઈ શકે. તો અત્યારે બને ત્યાં સુધી શું કરવાનું કે બીજા શું વાંચે છે એની ઉપરથી આપણું નહીં બનાવવાનું. ત્યાર પછી તમે કોઈ વિષય વાંચી લ્યો.
ત્યાર પછી કોઈને તમે એમ કહો કે મેં આ વિષય કમ્પ્લીટ કર્યો, હવે એ તમને એકાદો અળવિતરો સવાલ પૂછી નાખે વિષયમાંથી, તમને ન આવડે તો વળી પાછું એની ચિંતા થાય કે મને આ ન આવડ્યું. પેપરમાં રહેલી દરેક વસ્તુ દરેકને આવડતી નથી, આ તમારે સ્વીકારવાની. 200માંથી 200 માર્ક્સ આપણે લાવવાના નથી હોતા. હું તમને દોસ્તો એ સમજાવું કે વધારે પડતી ચિંતા ક્યારે થાય, જ્યારે તમે આદર્શ બનો ને ત્યારે થાય કે મને બધું આવડવું જોઈએ. તમે જ્યારે આદર્શવાદને પકડી રાખો અથવા તમે એવો કોઈ ફેક્ટ જુઓ કે જે તમને નથી આવડતો, ત્યારે ચિંતા થાય કે મને આ કેમ નથી આવડતું, મેં તો વાંચી લીધું. પણ દરેકને દરેક વસ્તુ ન આવડી શકે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મને એ મળે છે કે સાહેબ ડેટ્સ નથી યાદ રહેતી, સાહેબ ફેક્ટ્સ ભૂલી જવાય છે. પછી આખો દિવસ આમ વાંચીએ ને તો છેલ્લે એવું નથી લાગતું કે કંઈક વાંચ્યું, કંઈક બધું અધૂરું જ લાગ્યા કરે છે. આ બધી બાબતો અત્યારે હાલમાં બની રહી હોય છે. ઓન એન એવરેજ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની બાબતો જોવા મળે છે. પણ આ સમયને હેન્ડલ કરવાનો હોય દોસ્તો, મેનેજ કરવાનું હોય, બહુ ચિંતા નહીં કરવાની હોય. હવે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે આ છેલ્લે કોન્સ્ટેબલનો જે પેપર લેવામાં આવ્યો ને એ આ છેલ્લો પેપર છે. આ છેલ્લા પેપરની અંદર ઘણા બધા પ્રશ્નો એવા રહેલા છે કે જે વિદ્યાર્થીઓ સ્કીપ કરી નાખે ને, મતલબ કે એમાં ડાયરેક્ટલી ઈ ટીક કરી નાખે ને તોય ચાલે. જનરલી 20% પેપર એવું રહેતું હોય કે જેની અંદર તમે વાંચ્યું એમાંથી ન આવે, અથવા તો અઘરા કંઈક સવાલ આવે અને જે તમને ન આવડે. પેપર દેવું એક કળા રહેલી છે. જે વિદ્યાર્થીને બહુ બધું નોલેજ હોય પરીક્ષા પાસ કરવું જરૂરી નથી, પણ પેપરમાં પરફોર્મન્સ કેવું આપ્યું એના ઉપર આધાર રાખે. ટાઈમ ઘટવાના પ્રશ્નો, પછી આવડતું ને ખોટું પડવાના પ્રશ્ન, પછી રિસ્ક લઈ લેવાની બાબતો, આ બધી બાબતો વિદ્યાર્થીઓ નુકસાન કરે. કેટલાક વિદ્યાર્થી તમે એવા સાંભળતા હશો કે 1-2 માર્ક્સ માટે રહી ગયા હોય તો એને એ જ્યારે સવાલ જોયો ત્યારે અફસોસ થાય કે આ સવાલમાં મેં થોડી જો ધીરજ રાખી હોત ને તો કામ થઈ ગયું હોત. ઘણા નેગેટિવ થઈ જાય છે, એના કારણે મેરિટમાં નથી આવતા. તો હું તમને આ પેપર જે છેલ્લો કોન્સ્ટેબલનો લેવામાં આવ્યો ને એનું આપણે એનાલિસિસ કર્યું છે. એનાલિસિસ એ વખતે કર્યું હતું જ્યારે પેપર લેવામાં આવ્યો તો સેમ ડે આપણે એક વિડીયો મૂકેલો હતો કે આનું મેરિટ ક્યાં અટકી શકે એમ છે. તો આપણે હંમેશા જે વાત કરીએ ને એનાલિસિસ સાથે વાત કરીએ છીએ, કોઈ દિવસ હવામાં તીરંદાજી નથી કરતા. તો અત્યારે ફરી એકવાર આપણે આનું એનાલિસિસ કર્યું, કેમ કે એની મોક ટેસ્ટ કાઢવા માટે અમે બેઠા. મોક ટેસ્ટનું આયોજન અમે અત્યારે હાલમાં કરી રહ્યા છીએ, થોડા સમયમાં લોન્ચ કરશું પ્રોગ્રામ આખો. તો એના માટે અમે સવાલોનું એનાલિસિસ કર્યું અને એના આધારે હું તમને એમ કહું કે આ જે પેપર લેવામાં આવ્યું એમાંથી અમુક સવાલ એવા છે કે જે વિદ્યાર્થીઓએ જાણ્યા જોયા નથી હોતા તૈયારી દરમિયાન, એને આપણે સ્કીપ કરી દઈએ. ચાલો, જેમ કે હું તમને સમજાવું કે સૌથી પહેલા જે આ બધા સવાલો છે એ હજી વિદ્યાર્થીઓની સારી તૈયારી હોય તો આવડી શકે, પણ 26 નંબરથી લઈ અને 30 નંબર સુધીના જે પ્રશ્ન રહેલા છે આ ગુજરાતી ગદ્યાર્થની વાત છે. હવે આપણે માની લઈએ કે 26 થી 30 સુધીના 5 પ્રશ્ન જે રહેલા છે ને એ તમને આવડતા નથી, તમે એમાં એ જ ટીક કરી દો છો, કોઈ રિસ્ક તમે લેતા નથી. પરીક્ષાની અંદર નિયમ હોય છે કે જે સવાલ તમને આવડતો જ નથી, ક્યારેય જોયો જાણ્યો જ નથી, તો એમાં પ્રેમથી ઈ ટીક કરવું જોઈએ તમારે. રિસ્ક એમાં લેવાય કે જેમાં કંઈક જોયું હોય, જાણ્યું હોય, 3 વાક્યમાંથી 2 આપણને આવડતા હોય ને એકમાં જ ડખો હોય તો એ સમય દરમિયાન 50% શક્યતા હોય ને એટલા માટે રિસ્ક લેવાય. પણ જે ક્યારેય જોયો જ નથી ને એની અંદર રિસ્ક લેવા માઇનસમાં શા માટે ગળી જવું? પણ પેપર દરમિયાન વિદ્યાર્થીઓને એ ચિંતા રહેતી હોય કે મેરિટ ક્યાં અટકશે, આપણે વધુ એટેન્ડ કરીને એમાં ઘણીવાર થાપ ખાઈ જતા હોય. એટલા માટે મોક ટેસ્ટ આપીને પ્રેક્ટિસ કરવી જોઈએ, પણ મોક ટેસ્ટમાં અત્યારે હાલમાં ઉતાવળ નથી કરવાની. આગામી સમયમાં જ્યારે તમારે ટોપિક વાઇઝ બધું પૂર્ણ થવાનું હોય એ સમય દરમિયાન મોક ટેસ્ટ આપી, મોક ટેસ્ટમાં જેટલી ભૂલ કરવી એ બધી છૂટ હોય છે. તો મેં સૌથી પહેલા એવું લખ્યું છે કે 26 થી 30 નંબરના જે પ્રશ્ન છે તમને આવડતા જ નથી, તમે સ્કીપ કરી દીધા. પછીના જે પ્રશ્નો રહેલા છે પ્રમાણમાં સહેલા છે. આ બધા પ્રશ્નો એવા છે કે જે તમે એકદમ આરામથી સોલ્વ કરી શકો. એના પછી આપણે લખ્યું છે કે 46 નંબરથી લઈ આ અગેન આ સવાલ રહેલો છે ગુજરાતી ગદ્યાર્થનો. આપણે બધા 5 સવાલ મૂકી દીધા, તમને આવડતા જ નથી, તમે ડાયરેક્ટ ઈ ટીક કરી નાખ્યા 46 થી 50 સુધી. પછી એક 52 નંબરનો પ્રશ્ન છે એ આપણે સ્કીપ કરી દીધો, જેમ કે નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેઠતો નથી, ગ ને મ ને પ ને ખ. તો એની અંદર આપણે જવા દીધો કે ભાઈ ચાલો આવડતો નથી, ઈ ટીક કરી દીધો વિદ્યાર્થીએ. એના પછી 62 નંબરનો પ્રશ્ન રહેલો છે. 62 નંબરનો પ્રશ્ન જેમાં આ મોકાસ દર બરાબર 80 તો જરવાળિયું બરાબર શું થાય એને આપણે સ્કીપ કરી દીધો. જેની સારી તૈયારી હોય પછી જેનો આઈક્યુ વધારે હોય તો એ કદાચ સોલ્વ કરી શકે, પણ આપણે જનરલી અમુક પ્રશ્ન સૌ સ્કીપ જ કરી દીધા, ચલો આવડતા જ નથી. ચાલો આપણે માની લેવું છે કે જેમાં સહેજ અમથું રિસ્ક લેવું પડે એ આપણે કરતા જ નથી, તો મેરિટ આપણું ક્યાં અટકી આપણે સમજવાનું છે. ચાલો ત્યાર પછી આપણે 63 નંબરનો પ્રશ્ન મૂકી દીધો છે, વેજીટેરિયન બરાબર આવું થાય તો ગળમથલ બરાબર શું થાય, તો ગળમથલ કરવી નથી, જવા દો. ચાલો એના પછી
આપણે 71 થી 75 નંબરના પ્રશ્નમાં મૂકી દીધા છે સ્કીપમાં. જો 71 નંબર થી એટલે આ ડીઆઈ નો પ્રશ્ન છે, આમાં સરવાળાને લગતો પ્રશ્ન છે. તો આની અંદર વિદ્યાર્થીનો વધારે સમય જાય, પહેલી નજરમાં જો કે આખું આવડું મોટું કોષ્ટક છે ને ક્યારે આપણે સોલ્વ કરશું, તો ચાલો સ્કીપ કરી દો. તો 71 થી લઈ અને 75 નંબર સુધી આપણે સ્કીપ કર્યું. એના પછી આજે ગુજરાતી ગદ્યાર્થ છે પ્રમાણમાં સહેલો છે, આની અંદર જવાબ આપણને આવડી શકે એવી બાબત છે, તો આને આપણે સ્કીપ નથી કર્યું. પછી 101 નંબરનો પ્રશ્ન, આની સિવાયના જે બંધારણના પ્રશ્નો રહ્યા ને મિત્રો, એ પ્રમાણમાં સહેલા હતા. જેની થોડી સારી તૈયારી હોય તો એ એકદમ આરામથી બંધારણના પ્રશ્નો જવાબ આપી શકે. 30 માર્ક્સનું બંધારણ હોય ને પોતાની કદાચ ભૂલ કરો તો 2 થી 3 માર્ક્સ કટ થાય, બાકી તો એને આવડી શકે. 101 નંબરનો પ્રશ્ન આપણે સ્કીપ કરાવ્યો. 80મો કોણે વિકસાવ્યું, તો એ આપણને આવડતો જ નથી, માની લઈએ. પછી 103 નંબરનો પ્રશ્ન, હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્ર પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે, તો એ આપણે ધારી લઈએ કે કોઈને વાંચવામાં ન આવ્યું તો ન આવડે. પછી આ સેલેનિયમમાંથી પ્રથમ સૌરકોષ કોણે બનાવ્યો, વાંચવામાં નથી આવ્યું તો ન આવડે, તો સ્કીપ કર્યો. એના પછી 104 નંબરનો પ્રશ્ન, DILRMP જે આવે છે જવાબ, તો એ આપણે વાંચવામાં નથી આવ્યું તો આપણે સ્કીપ કર્યો. 105 નંબરનો પ્રશ્ન છે, એ આપણને ચલો વાંચવામાં નથી આવ્યો, આપણે સ્કીપ કરી દીધો. એના પછી 111 નંબરનો પ્રશ્ન, વચ્ચે બધા સહેલા છે દોસ્તો, આપણે દરેક પ્રશ્ન મેં વાંચ્યા છે અને થોડી ઘણી સારી તૈયારી હોય તો જવાબ ટીક થઈ શકે. કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ ને વસ્ત્રોની નિકાસમાં ભારત કેટલામાં ક્રમે છે, તો આ રિપોર્ટ વાંચ્યો હોય ખ્યાલ હોય ડેટા તો બરાબર છે, તો આપણે એને સ્કીપ કરી દીધો. ચલો ત્યાર પછી 112 નંબર, જે GWEC, આનું પૂરું નામ બહુ બધાને આવડ્યું નહોતું એટલે આપણે સ્કીપ કરી દીધો. એના પછી 115 નંબરનો પ્રશ્ન, પૃથ્વી સિવાયના ગ્રહ ઉપર જીવન શોધતા વૈજ્ઞાનિકને શું કહેવાય. હવે એક રીતે આ થોડું લોજિક દોડાવે કે આ બાકીના જે રહ્યા ને એ આવતા નથી, તો આ એસ્ટ્રોબાયોલોજિસ્ટ કહેવાય, એ એમ ખ્યાલ આવી જાય 50-50%, પણ આપણે તેમ છતાં સ્કીપ કરી દીધો. એના પછી 122 નંબરનો પ્રશ્ન, વર્ષ 2024 ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો, તો મનીષાબેનનું નામ આવડતું હોય પણ પછી એની પાછળ જે નામ જોડાયેલું એ બધાને ખ્યાલ ન પણ હોય, તો આપણે એને પણ સ્કીપ કરી દીધો. એના પછી 131 નંબરનો પ્રશ્ન, ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે, આ જીકે નો સવાલ છે, ખ્યાલ હોય તો આવડે, અધરવાઇઝ એને સ્કીપ કરવો પડે, તો એ સ્કીપ કર્યો. 132 નંબરનો પ્રશ્ન આપણે સ્કીપ કર્યો કે વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે, બ્રિટિશ પાઉન્ડ. ત્યાર પછી 133 નંબરનો પ્રશ્ન આપણે સ્કીપ કર્યો, પુસ્તક વગરનો ઓરડો આત્મા વગરના શરીર જે હોય આવું કોણે કીધું. તો હવે ન ખ્યાલ હોય તો ક્યાંથી મતલબ આપણને જવાબ ટીક કરવો, એટલે આને આપણે સ્કીપ કરી દીધો. એના પછી આપણે 135 નંબરનો પ્રશ્ન એને ટીક કરી દીધો કે 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂર તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોના સ્થળાંતરની ઘટનાને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે. તો એ તો વિશ્વનો ઇતિહાસ ખ્યાલ હોય ને વાંચવું હોય તો કદાચ આપણને ખ્યાલ આવે. એના પછી 137 નંબરનો પ્રશ્ન છે, આ તો મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કીપ જ કર્યો હોય. વાસ્કો દી ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા, એક્ઝેક્ટ તારીખ પૂછે આપણને. પછી આની સ્કીપ કર્યો કે બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરાવી ભારત પર સત્તા મેળવી. હવે જનરલી આપણને ખ્યાલ હોય કે 1958 ની અંદર તાજનું શાસન શરૂ થાય, પણ એક્ઝેક્ટ તારીખ આપણને ન ખ્યાલ હોય તો એને આપણે સ્કીપ કર્યું. એના પછી આપણે આગળ વાત કરીએ તો 138 નંબર, 144 નંબર, આ 144 નંબર છે એને આપણે સ્કીપ કર્યો. આમ બંધારણનો સવાલ છે કે 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં છે, તો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી ને સંયુક્ત યાદી, આ 3 યાદી જો વાંચી હોય ને એના વિશે આપણને ખ્યાલ હોય તો જ આપણને આવડે. તો આમ એક રીતે જોવા જઈએ તો એમને ખ્યાલ આવી જાય છે કે કયો સંઘ યાદીની અંદર વિષય રહેલો છે. આ ખનિજ તેલ ને વગેરે રાજ્ય યાદીમાં ન આવે. એક રીતે જો આપણને ખ્યાલ એવી સમજ આવે તો જવાબ આવડી જાય, પણ તેમ છતાં આપણે એને સ્કીપ કરીએ. એના પછી આપણે વાત કરીએ 146 ની, કયા શહેરોની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગ શ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય. તો અમુક જેણે આ પ્રકારનો અભ્યાસ કર્યો હોય વારસામાં તો ખ્યાલ હોય, તો તેમ છતાં આપણે સ્કીપ કર્યો. 147 નંબર, એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે તેનો નીલ કુરિંજુ ઉત્સવ ક્યાં ઉજવાય છે, કોડાઈ કેનાલ, તો આને પણ આપણે સ્કીપ કર્યો. એના પછી ઓપેક એટલે શું થાય એને આપણે સ્કીપ કર્યો. ત્યાર પછી 150 નંબર કે કયા રાજ્યના જંડિયાલા ગુરુના હાથેરાઓના વાસણો બનાવવાની પરંપરામાં પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વ વિખ્યાત છે, પંજાબ, તો આને આપણે સ્કીપ કર્યો. એના પછી દોસ્તો આપણે 150 નંબરની વાત કરી. હા, એના પછી 156 નંબર, 156 નંબરમાં કહે છે કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે, કાઠકુની, એને આપણે સ્કીપ કર્યો. એના પછી 159 નંબર,
ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું છે? અત્યાર સુધી ચિલ્કા તળાવ એટલે ઓડિશા પૂછતા હોય, કયા જિલ્લાની, તો એ કઈ બધાને સમજ ન હોય. ભૂગોળ ભણાવતી ફેકલ્ટી હોય, ડીપલી ઘૂસ કે અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ હોય. એના પછી 168 નંબર 168 નંબરની અંદર વાત કરી છે કે મલયાનીલ તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ? તો ગોવાલણી. તો એ બહુ બધાને ખ્યાલ તો ન હોય, તો 168 ની આપણે સ્કીપ કરીએ. 169 નીચેના પૈકી ક્યાં મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો જ્ઞાનપીઠ સાથે જોડાયેલા ફેક્ટ્સ અને એમાંથી મહિલાનું નામ આપણને ન ખ્યાલ હોય તો આપણે સ્કીપ કરીએ ને. ત્યાર પછી ઇવન 170 નંબર જે ગોરા રવિન્દ્રનાથ ટાગોરની નવલકથા આમ જાણીતી છે, પણ તેમ છતાં આપણે માની લઈએ ઘણા બધા વિદ્યાર્થીને ધ્યાનમાં ન આવ્યું હોય, એને સ્કીપ કરીએ આપણે. મતલબ કે જેની અંદર મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓનું વધારે ઊંડાણપૂર્વકનું વાંચન નહીં હોય, નહીં આવડે, બધાને આપણે સ્કીપ કરીએ છીએ અહીંયા. ત્યાર પછી આપણે વાત કરીએ 171 ની કે સાહિત્ય એકેડમી નવી દિલ્હી કયું સામયિક હિન્દી પ્રગટ કરે છે? તો આને આપણે સ્કીપ કર્યો. ત્યાર પછી 174 નંબર ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ 2022 દ્વારા સન્માનિત કર્યા? 2025 નું પેપર હતું, 2022 નો સવાલ આવ્યો હતો, ઘણા ન પણ આવડે, એને આપણે સ્કીપ કરીએ. એના પછી 181 નંબર 181 સફરજનનું વૈજ્ઞાનિક નામ? તો બની શકે કે સફરજનનું માલુસ ડોમેસ્ટિકા થાય, ન ખ્યાલ હોય તો આપણે સ્કીપ કરીએ. 184 નંબર 184 નંબરમાં કહે છે કે સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ હતા? લોરેન્સ બ્રેગ. તો એ પણ ન ખ્યાલ હોય, આપણે ધારી લઈએ. ત્યાર પછી 189 નંબર નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી? પોન્ડા, પણજીન, પંજીમ આવે તો પનાહાલા નથી, એને આપણે સ્કીપ કરીએ. ત્યાર પછી 196 નંબર ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકળાનું પ્રાચીન સ્વરૂપ કયું છે? હવે જો વારસાનો અભ્યાસ બરોબર કર્યો હોય તો જવાબ ખ્યાલ આવે, અધરવાઇઝ ના આવે. આ 200 માર્ક્સના જે પેપર લેવામાં આવે ને, 200 માર્ક્સનું પેપર, એમાંથી દોસ્તો હું તમને એમ કહું કે આપણે જેની અંદર સહેજ અમથું રિસ્ક લાગે ને એને જો સ્કીપ કરી દઈએ મિત્રો, તો કેટલા સવાલ આપણે સ્કીપ કર્યા? તો અહીંયા આગળ લગભગ 49 જેટલા સવાલ આપણે સ્કીપ કર્યા મિત્રો. કેટલા સવાલ સ્કીપ કર્યા? 49. એનો મતલબ થાય કે તમે પેપર દરમિયાન 49માં રિસ્ક જ નથી લીધું. તો 200 માર્ક્સનો પેપર હોય અને એમાંથી તમે 49 બાદ કરી દો તો તમારી પાસે 151 પ્રશ્ન વધે. કેટલા પ્રશ્ન વધે? 151. હવે માની લો કે ઘણાને 151 પાછા આવડતા ન હોય, જેટલા આપણે સ્કીપ નથી કર્યા એમાંય પાછા ન આવડતા એવું બને ને, તો આપણે એવું માની લઈએ કે ચાલો 49 તો આપણને એકદમ અઘરા લાગી. આખી મારી વાત સમજવાનો પ્રયાસ કરજો. 200 માર્ક્સનું પેપર દેવા તમે ગયા અને 49 કે 50 જેટલા પ્રશ્ન તમને કેવા લાગે? એકદમ અઘરા તમને લાગ્યા. તમે એમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેતા, ડાયરેક્ટ ઈ ઠપ કરી દીધું, તો તમારા જે પ્રશ્ન છે જેમાં તમે ટીક કરવાનો છે કે ABCD, એ કેટલા છે? 151. પણ જરૂરી નથી કે 151 માં પાછા બધા આવડતા હોય. આપણે માની લઈએ કે આ 151 પ્રશ્ન છે, ચાલો એ 150 રાખી દઈએ, ચાલો કે આપણને 49 ની 50 નો આવડ્યા, ચાલો આપણા માટે પેપર કેટલાનું? 150 નો. પણ 150 માં તમે જે ABCD ટીક કર્યું ને એમાંય દાખલા તરીકે 15 તમારા ખોટા પડ્યા. 15 તમારા ખોટા પડે તો 135 છે ને 15 ખોટા પડે ને 0.25 લેખે તમે બાદ કરો તો લગભગ 3.5 પોણી 4 માર્ક્સ થાય. તમે 4 માર્ક્સ ગણી દો, ચાલો 4 માર્ક્સ તમારા માઇનસ થતા આવ્યા તો 131 માર્ક્સ તમારા થાય. આ આખી વિગત તમને સમજમાં આવી હશે. 200 માર્ક્સનું પેપર દેવા તમે જશો, મોક ટેસ્ટમાં એવું બનશે કે ઘણા સવાલ તમને આવડશે જ નહીં, તમે પહેલી વાર જોતા હશો તો તમે એવું ધારી લો 50 જેટલા પ્રશ્ન તમે સ્કીપ કર્યા. જો પેપર અઘરો હોય તો, પેપર જો એકદમ સહેલો હોય તો વળી પાછા આટલા બધા સ્કીપ ન થાય. પેપર જો લેવલ વાળું નીકળે તો આની વાત છે. તો 150 જેટલા પ્રશ્ન તમારા છે અને 15 તમે એક્સ્ટ્રા ટીક કર્યા જેની અંદર તમારા ખોટા પડ્યા તો 15 એ બાદ કરી દો અને પછી માઇનસ થતા માર્ક્સ એ બાદ કરી દો, લગભગ 131 માર્ક્સનું મેરિટ તમારું બની શકે. હવે આપણે ગયા વખતે જે મેરિટ રહેલો તો એની ચર્ચા કરીએ. ગયા વખતે જે મેરિટ રહ્યું એ આ મુજબ હતું. બિન હથિયારીની અંદર જનરલ કેટેગરીમાં જે મેલ હોય 132.75, EWS માં 125.75, SC માટે 121.75, SEBC માટે 127.75 અને ST માટે 101.50. આ ફિમેલ માટેની વાત છે. આ બિન હથિયારી જેમાં મેરિટ વધારે રહેતું હોય. ત્યાર પછી હથિયારીની અંદર એની કરતા કમ્પેર મેરિટ ઓછું રહેતું હોય તો આ એનું મેરિટ છે મેલ માટે, ફિમેલ માટે અને એક્સ સર્વિસમેન માટે. ત્યાર પછી આ જેલ સિપાઈ માટે આ પ્રકારનું મેરિટ છે અને એ જ રીતે સૌથી છેલ્લે આ જે SRPF હોય એના માટેનું મેરિટ રહેલું છે. હું તમને એમ સમજાવું કે તમને કોઈ અઘરા મુદ્દા એવા લાગે છે, તમને ભેગું નથી થતું, માનો કે તારીખો વગેરે યાદ નથી રહેતું, તમને કોઈ રાજવંશો યાદ નથી રહેતા, તમને કોઈ જીકેના ફેક્ટ્સ ભૂલાઈ જાય છે, તો બહુ
ચિંતા ન કરવાની હોય. આપણા જે ટોપિક રહેલા છે કે જેમાં આપણી પકડ ખૂબ સારી રહેલી છે એને સાચવવાના હોય. અને પેપરની અંદર ગણતરી રાખવાની જ કે અમુક સવાલ તમારે સ્કીપ જ કરવાના છે. શા માટે પછી એકદમ માઇનસમાં કરી જવું? તો પેપર તમારે જોવાનું. જો પેપર તમને લેવલ વાળું લાગે તો ફૂંકીને છાશ પીવાની. પેપર જો હેલું લાગે તો મેરિટ ઉપર જાય, તો એની અંદર બહુ પ્રશ્ન થાય નહીં. પેપર સહેલું લાગે તો એટેન્ડ વધારે કરવાના. પેપર અઘરો લાગે તો એ સમય દરમિયાન ફૂંકીને આગળ વધવાનું. એટલે મેં તમને આજે બધું સમજાવ્યું એનાલિસિસ કે આટલા પ્રશ્ન સ્કીપ કરવાનું વગેરે, એટલા માટે કે વિદ્યાર્થીઓને બહુ એવી ચિંતા ન રહે અત્યારે હાલમાં કે ભાઈ મને આ નથી આવડતું, મને તે નથી આવડતું. તમે ગમે એટલો પ્રયાસ કરશો, લાખ કોશિશ કરશો, અમુક પ્રશ્ન નહીં જ આવડે. એટલે અત્યારે શું કરાય કે જે આપણા પોતાના ટોપિક હોય કે જેમાં તમારી પકડ સારી છે, આપણા પોતાના ચેપ્ટર, તો એને એકદમ એવા સિક્યોર કરાય કે જેમાંથી સવાલ પૂછાય તમને આવડે જ. તો બધું જ કરવામાં ઘણું બધું ગુમાવીએ અને એવું દોસ્તો ન થાય. એટલે અત્યાર સુધી જે પહેલા તો વાંચ્યું છે ને એનું રિવિઝન હારવાર કરવાનું. એમ નવું તો કરવાનું જ, પણ સાથે જે વાંચ્યું એને મજબૂત કરવાનું. બીજું કે કરંટ અફેર્સથી રોકડીઓ પાકશે. કરંટ અફેર્સ ઓવરનાઇટ ન થાય, રાતોરાત ન થાય. એના માટે થઈ અને નિયમિતપણે કરવું પડે. યુટ્યુબની ચેનલમાં મિશન વિજય પથમાં રેગ્યુલર લેક્ચર મૂકવામાં આવે છે, એ તમે કરી શકો. હવે અત્યારે મને ઘણા વિદ્યાર્થીઓ પીએસઆઈ માટે પણ પૂછે છે કે પીએસઆઈની પરીક્ષા એકદમ નજીક છે, તો અત્યારે હાલમાં શું કરી શકાય? તો પીએસઆઈ માટે દોસ્તો હું તમને એ સમજાવું છું કે સૌથી પહેલા તો તમારે જે પાર્ટ એ અને પાર્ટ બી રહેલું છે, અત્યારે સમય એકદમ ઓછો રહેલો છે, એટલે મહત્તમ આપણે શું કરવાનું છે? રિવિઝન જ કરવાનું છે. પાર્ટ એ તમારો 200 માર્ક્સનો રહેલો છે અને એની અંદર પાર્ટ બી તમે ગણો તો 100 માર્ક્સનું ગુજરાતી અંગ્રેજી. આ 200 માર્ક્સની અંદર ગણિત અને રીઝનિંગ 100 માર્ક્સનું રહેલું છે અને ત્યાર પછી 100 માર્ક્સનું તમારું જનરલ સ્ટડી રહેલું છે. ગણિત અને રીઝનિંગમાં અત્યાર સુધી તમે પ્રયાસ તો કર્યો જ છે, અત્યાર સુધી તમે લેક્ચર નોટ બનાવેલી છે. તો ગણિત અને રીઝનિંગ માટે તમે જેટલા દાખલા અત્યાર સુધી ગણ્યા ને એમાં નજર મારી દેવી પડે. તમારે ફાટફાટ કરતી શોર્ટ ટ્રીક બધી તમારે એકવાર જોઈ લેવી જોઈએ. હવે સમય ઓછો છે પીએસઆઈ માટે, એટલે તમે દાખલા ગણવા ન બેઠો તો ચાલે, પણ હવે ફટાફટ નજર મારી દેવી પડે. જે મોસ્ટ આઈએમપી જે ટાઈપ હોય એ તો તમારે જોઈ જ લેવી પડે. ત્યાર પછી મોક ટેસ્ટ આપવાની. મોક ટેસ્ટમાં જે તમે અત્યાર સુધી ભણ્યા છો એ તમે એપ્લાય કરી શકો છો કેમ એ જોવાનું. મહત્તમ દાખલા સમયમાં એટેન્ડ કરી શકો છો કે એ જોવાનું. જનરલ સ્ટડી માટે થઈ અને મેં તમને હમણાં જ કીધું કે જીકેની બુક તમે જે અત્યાર સુધી વાંચી છે એ તમે રિવાઇઝ કરી દો. જીસીઆરટી તમે અત્યાર સુધી જે વાંચીને મૂકેલી છે એને તમે રિવાઇઝ કરી દો. તમે જે કોઈ જગ્યાએ જતા હોય લેક્ચર નોટ તમારી તૈયાર થઈ હોય એમાં રિવિઝન કરી દો. પૂછાયેલા પ્રશ્નો તમે અત્યાર સુધી વાંચ્યા હોય રિવિઝન કરી દો. અને બીજું કે આ પ્રકારે તમારે ન કરવું હોય અત્યારે હાલમાં, તો સારામાં સારો રસ્તો એ છે કે આપણી યુટ્યુબ ચેનલમાં મેરાથોન લેક્ચર મૂકવામાં આવ્યા છે. ઇતિહાસ માટે, ભૂગોળ માટે, ત્યાર પછી કરંટ અફેર્સ માટે, ત્યાર પછી બંધારણ માટે, ત્યાર પછી વિજ્ઞાન માટે. તો મેરાથોન લેક્ચર જે 6-7 કલાકના હોય એ તમે કોઈ ચોક્કસ સમય ફાળવીને જોઈ લો, દોઢની સ્પીડ કરો તો સમય ઘટી જાય. તો એમાં ખૂબ સરસ રીતે રિવિઝન કરાવેલું છે, એ તમને કામ લાગશે ચોક્કસ. અત્યાર સુધી વાંચ્યું હશે, તમે સાંભળતા હશો, રિવિઝન થઈ જશે. ત્યાર પછી ગુજરાતી અંગ્રેજી માટે આપણે શું કરી શકીએ? તો કે ગુજરાતી અંગ્રેજી માટે અત્યારે હાલમાં લખીને પ્રેક્ટિસ ન કરવી જોઈએ, કેમ કે આ છેલ્લું વીક છે. છેલ્લા વીકમાં લખવા જશો ને તો અડધા દિવસમાં નિબંધ લખાશે. અત્યાર સુધીમાં તમે જેટલા ફોર્મેટ શીખ્યા છે ને ફોર્મેટ એ તમે રિવાઇઝ કરી લ્યો. ફોર્મેટમાં ભૂલ ન થવી જોઈએ. ત્યાર પછી અત્યાર સુધીમાં તમે કંઈક ને કંઈક પ્રેક્ટિસ તો કરી હશે ને, એની કંઈક નોટ બનાવી હશે, એમાં નજર મારી લ્યો. અને અલગ અલગ પ્રકારના વિષય તમારી પાસે પ્રેક્ટિસના હોય તો તમે ગ્રોકમાં, જેમિનીમાં, ચેટ જીપીટીમાં નાખી અને એકવાર જવાબ જોઈ લ્યો. અમુક પ્રકારના વિષય હોય તો એના માટે પોઈન્ટ્સ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. મહિલા સશક્તિકરણ ઉપર પૂછાય, કાયદા વ્યવસ્થા ઉપર પૂછાય, સાયબર સિક્યુરિટી પર પૂછાય, પોલીસમાં સુધારણા વિશે પૂછાય. તો મારે આટલી બાબતો છે ને પિન પોઈન્ટ કે 10 પોઈન્ટ એક નિબંધ માટે પૂરા થઈ ગયા. આવો અહેવાલ પૂછે તો આ 2-3 મુદ્દા. તો એ રિવિઝન અત્યારે તમે ઝડપથી કરી શકો. અત્યારે નવો ડેટા ન કરી શકાય. અને પીએસઆઈની પરીક્ષા તમે દેવા માટે જાઓ તો કરંટ અફેર્સનો યુટ્યુબમાં એક મેગા લેક્ચર આપણે મૂક્યો છે. 500 MCQ સોલ્વ કરાય હોય, અચૂકથી તમે જોઈને જજો, તમને એમાંથી ફાયદો મળશે જ. તો અત્યારે હાલની અંદર તો મારી દ્રષ્ટિએ તમારે શું કરાય કે જેટલો કન્ટેન્ટ તમે ભેગો કર્યો એ બધો ચાવવો જોઈએ, રિવિઝન કરવું જોઈએ. અને પેપર કેવું નીકળશે એની ચિંતાઓ ન કરાય. એ કોઈને ખ્યાલ જ ન પેપર કેવું નીકળે. પેપર સહેલું નીકળે તો મેરિટ ઉપર જાય, પેપર અઘરું નીકળે તો મેરિટ નીચે જાય. પેપર પ્રમાણસર જો અઘરું નીકળે તો એમાં ફાયદો એ થાય કે જે સરસ તૈયારી વાળા હોય વિદ્યાર્થી એને ચાન્સ મળે. અને એકદમ સહેલો પેપર નીકળે તો એમાં જેની તૈયારી સારી ન હોય એને તે શક્યતા હોય કે મેરિટમાં ગળી જાય. એટલે એ આપણા હાથમાં છે નહીં.
એટલે બહુ વધારે ચિંતાઓ કરવાની નહીં, ખુશ રહેવાનું, જે અત્યાર સુધી કામ કર્યું છે એમાં અંદરથી કોન્ફિડન્ટ રહેવાનું અને મોજથી પેપર આપવાનું. ચિંતા કરીને પેપર આપશો તો માર્ક્સમાં ઘટાડો થશે. થોડા ખુશી સાથે પેપર આપશો કે ભાઈ આ કદાચ પરીક્ષા પાસ નહીં થવાય તો માં દુનિયા લૂંટાઈ જવાની નથી. આ વિગત તમારે યાદ રાખીને પેપર દેવા જવાનું કે બહુ બધું નુકસાન એવી રીતે થઈ નથી જવાનું, દુનિયા લૂંટાઈ જાય ને જિંદગી પૂરી થઈ જાય એવું ન થાય. આ માત્ર એક જસ્ટ પરીક્ષા છે. આ ભાવ મનમાં રાખશો તો તમારે ચિંતાઓ નહીં થાય. તો મળીએ દોસ્તો, અને તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પ્રકારની માહિતી આપી એનાથી કોઈ ફાયદો થયો કે કેમ. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.